હાલો મિત્રો, કેમ છો? તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે રેડમીના મોબાઈલમાં આપણે એપને લોક કેવી રીતે કરવું, એ પણ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન વગરનું. તો મિત્રો આપણે આજના વિડીયોમાં તેના વિશેની વાત કરવાના છીએ. તો જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે પહેલાં તો વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણી પાસે રેડમીનો મોબાઈલ છે ને તેમાં એપ લોક કેવી રીતે કરવું, તો મિત્રો તેમાંથી પહેલાં તો આપણે મોબાઈલના સેટિંગમાં જવાનું. પછી મિત્રો તમે થોડુંક સ્ક્રોલ ડાઉન કરશો એટલે એક ઓપ્શન આવશે તમને એપ્સનું. તો મિત્રો જો તમને દેખાતું હશે એપ્સનું, તો ત્યાં આવી જવાનું. પછી મિત્રો જો તમને નીચે દેખાતું હશે એપ્સ લોક, તો એપ લોકમાં આવી જવાનું. પછી જો તમને દેખાતું ટર્ન ઓન, તો અહીંયા ટર્ન ઓન પર ક્લિક કરી નાખવાનું. અને તમને મિત્રો પાસવર્ડ પૂછે તો તમારે જે પાસવર્ડ રાખવો તે પાસવર્ડ સિલેક્ટ કરી લેવાનો. તો ચાલો પહેલાં તો આપણે પાસવર્ડ રાખી દઈએ. તો મિત્રો આપણે આવી રીતે પાસવર્ડ રાખી દેવાનો અને પાછું કન્ફર્મ કરવા માટે બીજી વાર પાસવર્ડ રાખી દેવાનો. તો આપણે બીજી વાર પાસવર્ડ રાખી દઈએ અને મિત્રો અહીંથી બીજી વાર પાસવર્ડ રાખી દીધો છે, તો અહીંથી નેક્સ્ટ કરી દઈએ. તો મિત્રો નેક્સ્ટ કરી દેવાનું. પછી તમારે જો અહીંથી આવું પૂછશે તો અહીંયા તમારે નોટ નાવ ક્લિક કરી દેવાનું. જો નીચે તમને દેખાતું હશે નોટ નાવ, ત્યાં આવી જવાનું. પછી તમારે થોડી વાર રાહ જોવાનું, 3-4 સેકન્ડ વાર. પછી તમારે જ્યાં દેખાતું નોટ નાવ અહીંયા ક્લિક કરી દેવાનું. પછી તમારે જેટલા એપને લોક રાખવા હોય ને તેને આવી રીતે એરો ક્લિક કરી દેવાનો. આપણે જેટલા રાખવા હોય તેને આવી રીતે એરો કરી દેવાનો. તો મિત્રો આપણે એટલા એપને લોક રાખવાના છે, તો તેને આપણે સિલેક્ટ કરી લીધા છે. પછી તમને દેખાતું યુઝ એપ લોક અહીંયા, તો ત્યાં આવીને ક્લિક કરી નાખવાનું. પછી મિત્રો તમને ફિંગરપ્રિન્ટનું પૂછ્યું, તમારે ફિંગરપ્રિન્ટ રાખવું હોય ને તો તમારે ફિંગરપ્રિન્ટ એડ કરી દો એટલે આપણે ફિંગરપ્રિન્ટ પણ એડ થઈ ગયું છે. તો મિત્રો આટલા એપને આપણે લોક રાખ્યા છે. તો ચાલો આપણે પહેલાં એપ્લિકેશનમાં જઈને એપ્લિકેશન ખોલીએ. તો મિત્રો આપણે પહેલાં તો ગેલેરીમાં જઈએ. ગેલેરીમાં કેમ કે આપણે એપને લોક રાખ્યું છે. તો મિત્રો જો ગેલેરીમાં આવી ગયા છે, તમે ફિંગર દ્વારા પણ અનલોક કરી શકો છો. અને બીજી વાત કરીએ તો આપણે જે પેટર્ન છે તેના દ્વારા પણ એપને અનલોક કરી શકીએ. જો મિત્રો આપણો પેટર્ન છે અને આ ખુલી ગયું છે. તો મિત્રો વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક કરી, ચેનલ પર નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.